સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લીમદ્રા ગામનો 9મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જાતિપાતિના વાડા તોડી એક ગામ એક પરિવારના સંકલ્પ લેવાયા હતા। આ અવસરે ગામના તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ અને ઉત્સાહ વધે તથા અભ્યાસમાં સારું પરિણામ લાવવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ગામના આગેવાન પ્રવીણભાઈ ભાલાળા અને લલિતભાઈ હપાણી દ્વારા ગયા વર્ષે ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને 36,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। આ પ્રોત્સાહનના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા હતા। અગાઉ ધોરણ 10 અને 12માં ઘણા બાળકો 60થી 70% જેટલા ગુણ મેળવતા હતા, પરંતુ પ્રોત્સાહન મળતા જ આ વર્ષે અનેક બાળકોએ મહેનત કરી અને 80થી 90% કે તેથી પણ વધુ ગુણ મેળવી શૈક્ષણિક પ્રગતિ કરી છે। એટલે કે બાળકોમાં આ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના વધુ મજબૂત બને અને તેઓ ભવિષ્યમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરે તે માટે ગામની કમિટીએ હવે આગામી વર્ષથી આ પુરસ્કારની રકમ આગળના વર્ષોમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। સમસ્ત લીમદ્રા ગામના પ્રમુખ પ્રવીણ ભાલાળાએ જણાવ્યું કે જન્મભૂમિની સાથે કર્મભૂમિ પણ મારી જવાબદારી છે। મારું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છતા મારી જવાબદારી। સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની જવાબદારી નથી, દરેક નાગરિકની પણ ફરજ છે। સરકાર પણ સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મૂકે છે, પરંતુ સરકાર ક્યાં સુધી પહોંચી શકશે? હવે તો આપણે પણ જાગવું પડશે। જગદીશભાઈ બોગરાએ ગામ લોકો પાસે હું રસ્તા ઉપર કચરો ફેંકીશ નહીં, પાન માવા ખાઈને જાહેર જગ્યાએ થૂકીશ નહીં, પાનની પિચકારી મારી અને દિવાલો તેમજ જાહેર સ્થળોને ગંદા કરીશ નહીં જેવા સંકલ્પ લેવડાવ્યા હતા। મારું નામ પ્રવીણ ભાલાળા। લીમદ્રા ગામનો 9મો સ્નેહ મિલન આજે યોજાયો અને સ્નેહ મિલનમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ખાસ કરીને ઘણા સમાજનો ગામનો સ્નેહ મિલન થતો હોય, પણ વિદ્યાર્થીઓનું સન્માન મોમેન્ટોથી થતું હોય। અમે 2025માં જાહેરાત કરી હતી કે 10મા ધોરણમાં અને 12મા ધોરણના બોર્ડમાં જે પ્રથમ અને બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવશે એ વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કારથી સન્માન કરશું। અમે આજે 9મા સ્નેહ મિલનમાં એ વિદ્યાર્થીઓનું 11,000ના પુરસ્કાર આપી અને સન્માન કર્યું। જે બાળકો 60-70% લાવતા હતા, આ પુરસ્કારના કારણે એમણે ખૂબ મહેનત કરી અને તે 90% લાવ્યા છે। એટલે આ બાળકોને પ્રોત્સાહન મળે છે અને એ જાહેરાત આવતા વર્ષ માટે પણ અમે કન્ટિન્યુ કરી છે। સાથે સાથે ગામના લોકોને એક સંકલ્પ લેવડાવ્યો છે કે અમે એક ગામ એક પરિવાર સાથે અમારો નારો છે અને નાત જાત ઉચ્ચ નીચના ભેદભાવ વગર અમે આખું ગામ ભેગા મળીને આ સ્નેહ મિલન એક પંગતે જમવાના છે। એનો સંકલ્પ સાથે ગામમાં કોઈનું ભેદભાવ નહીં કરીએ અને જાતિના કારણે અપમાન નહીં કરીએ। તેમજ ટ્રાફિક પ્રત્યે ખૂબ મોટો જાગૃતિનો સંદેશ આપ્યો છે કે આપણે રોડ ઉપર જ્યારે દરવાજો ખોલીને થૂકીએ ત્યારે કોઈનો અકસ્માત થાય, આપણો જીવ જાય, કોઈનો લાડકવાયો ખોવાય, કોઈનો ભાઈ ખોવાય, એ ન થાય એ માટે ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે ગામને ખૂબ મોટો ભાર આપ્યો છે। અને સાથે સાથે આ શહેર સ્વચ્છ શહેર બને, આપણું સ્વચ્છ શહેર નંબર 1 છે, નંબર 1 બને તે માટે અમે આજે સંકલ્પ લેવડાવ્યો છે। રોડ ઉપર પાનની પિચકારી નહીં મારીએ, દિવાલ નહીં બગાડીએ, શહેરને ગંદુ ગોબરું નહીં કરીએ, કચરો રોડ ઉપર નહીં ફેંકીએ અને આપણે સફાઈમાં ધ્યાન આપશું, સાથે જમવાનો ભોજનનો બગાડ નહીં કરીએ। આવા સંકલ્પો સાથે આ શહેરની અંદર અમે આજે 9મો સ્નેહ મિલન સંપન્ન કર્યો છે।